जय श्री कृष्ण दर्शक मित्रों, आपનું हार्दिक स्वागत है मारी यूट्यूब चैनल जामनगर खेडूतમાં। મિત્રો, જીરાની હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે। લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશો। મિત્રો, કાલના બજાર તો નીચે રહ્યા મિત્રો, 3500 થી 3565 રૂપિયા ઊંચામાં ઊંચા ભાવ હતો મિત્રો। અને આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવીએ અને આવકની વાત કરીએ મિત્રો, तो आवक 250-300 गुणीनी आवक है, फक्त जाजी कोई आवक है नहीं। चलो मित्रों, वीडियो ने शुरुआत करिए, જોઈએ આજના બજાર ભાવ વિશે। माल जो मित्रों 3465 रुपया भाव थयो छे। 3465 रुपया, 3465 रुपीज़, 3465 रुपये माल का रेट हुआ है। माल देखिए दोस्तों, 3515 रुपये माल नो भाव थयो छे। माल जो मित्रों सुपर ड्राई क्लियर एकदम चोखो माल है, सुपर ड्राई माल है मित्रों। 3515 रुपया, 3515 रुपये माल का रेट हुआ है। देखिए माल देखिए दोस्तों, 3515 रुपये, 3515 रुपीज़, 20 kg रेट। अब तक का सबसे ऊंचा भाव है ये 3515 रुपया। તમે કેવો એમ કરીએ? હાલો 2000 2000 10 20 30 40 50 2300 रुपया माल नो भाव थयो छे। आ माल जो 2300 रुपया माल का रेट हुआ है। ये माल का रेट 2300 रुपया, 2300, 2300 रुपये। माल माल मना भाई नामी जाकी करता नामी ये माल लबरा नहीं 3420 रुपया, 3420 रुपये माल भाव थयो छे। जो मित्रों 3420 रुपये माल का रेट हुआ है। ये माल देखिए 3420 रुपीज़, 3420 रुपये माल नो भाव। दर्शक मित्रों, આજનું હરાજીનું કામકાજ અહીં સમાપ્ત થાય છે અને ઊંચામાં ઊંચા ભાવ અત્યારે આપણે જોઈએ, એક વખત જોઈએ તો 3515 રૂપિયા માલનો ભાવ થયો હતો મિત્રો। એથી ઊંચા ભાવ થયા નથી। આજ કંઈ આવક પણ છે અને મિત્રો એનું કારણ છે અત્યારે બજાર એકદમ ડાઉન ચાલી રહ્યું છે, તો ખેડૂત ભાઈઓ માલ નથી લઈ આવતા અને બીજા નંબરમાં કે વરસાદી માહોલ છે એટલે આવક પણ નથી। ખેડૂત માલ નથી લઈ આવતા એનું કારણ છે કે વરસાદી માહોલ છે મિત્રો, અને બજાર ભાવ પણ અત્યારે સારા નથી, એના કારણે આવક પણ ઓછી છે મિત્રો। આજની આવક 250-300 ગુણીની કદાચિત આવક છે એમ લાગે છે। બાકી તો પાકો આંકડો તો
બપોર પછીનો જે કંઈ આનો સર્વે થતો હોય ત્યારે પાકો રિઝલ્ટ મળતો હોય. અત્યારે તો આપણે એક અંદાજ મારતા હોઈએ. અત્યારે તમે જોયો એકદમ આપણે આજનો બહુ ટૂંકા વિડીયોની અંદર માહિતી આપેલી છે મિત્રો. અને હરાજીનું કામકાજ અત્યારે તો હજી તો ફક્ત મિત્રો 10:30 થયા છે, કામકાજ પૂર્ણ થઈ ગયું છે મિત્રો. તો આશા રાખીએ કે હવે કંઈક બજાર ભાવ કાલ કંઈક સારા રહે તો કાલે પાછા આપણે મળશું મિત્રો. અને બજાર ભાવ નીચે રહેવાનું કારણ એક છે કે અત્યારે કંઈ માંગ નથી મિત્રો. બજારની અંદર માંગ નથી, નિકાસ નથી. અને જે કંઈ પણ માલ છે એ ચાઇના એક આપણો મોટો આપણો એક માલ નિર્યાતનો હતું કન્ટ્રી, પણ અહીંયા પણ આ વાવેતર ઘણું સારું અને ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર છે. એટલે કંઈ અહીંયા પણ આપણો માલ એક્સપોર્ટ થતો નથી. અને જેટલું એક્સપોર્ટ થાય છે એમાંથી પણ થોડોક આપણા માલ વધે છે. એના કારણે અત્યારે માલનો સ્ટોક ભારત દેશમાં ઘણો છે જીરાનો. એટલે બજાર ભાવ ઊંચા રહ્યા નથી. આગળ કંઈક આશા રાખીએ કે ઊંચા થાય તો સારું, નિકાસ થાય તો મિત્રો ઊંચા ભાવ થાય, બાકી તો કંઈ આશા નથી એવી કે ઊંચા આવવાની. તો આજનો વિડીયો સમાપ્ત કરીએ છીએ. જય જવાન જય કિસાન.